બનાસકાંઠામાં પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે રાજકારણ ગરમાયું છે। ખેડૂતોને ખેતીના કામ માટે પૂરતું ડીઝલ ન મળતા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને પેટ્રોલ પંપો પર લાંબી લાઈનો જોવા મળી રહી છે। દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીએ ડીઝલની અછત મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે એક સમય એવો હતો જ્યારે ખેડૂતો બેરલના બેરલ ડીઝલ લઈને જતા હતા। આજે સામાન્ય માણસને 1 લીટર ડીઝલ સરળતાથી મળતું નથી। તેમણે સરકાર પર જનતાના સમસ્યાઓ પ્રત્યે બેદરકારીનો આક્ષેપ કરતા કહ્યું કે દેશની જનતા મુશ્કેલીમાં છે જ્યારે શાસકો વિદેશ પ્રવાસોમાં વ્યસ્ત છે। સાથે જ ધારાસભ્યએ લોકોને જાગૃત થવાની પણ અપીલ કરી છે। કેટલા વર્ષો પછી નવી પેઢીએ તો જોઈ જ નથી કે ક્યારે ડીઝલ નહોતું મળતું એમ, અને હંમેશા કાયમી માટે પેટ્રોલ ડીઝલ જેમ જોઈએ એમ મળતું હતું। બેરલના બેરલ ખેડૂતો ભરીને જતા। આજની તારીખે એ દશા ખેડૂતોને ને ગરીબ પ્રજાની આવી છે કે 1 લીટરનું ડબલું લઈને જાય તો છતાં પંપ પર ડીઝલ પેટ્રોલ મળતું નથી। આના કરતાં કઈ હાલત દેશની ખરાબ કહેવાય, આ રસ્તીને જોવું પડશે અને વિચાર